વચનામૃત ગઢડા પ્રથમ ચોથું. વચનામૃતનું નામ છે નારદજીના જેવી ઈર્ષા કરવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માગસર સુધી સપ્તમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા, વિરાજમાન છે, અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, પણ ધારણ કર્યા છે, અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. બરાબર છે ને? તો બોલે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી. શું કીધું? પરસ્પર ઈર્ષા ન કરવી. કોઈ પ્રશ્ન નથી, સીધા શ્રીજી મહારાજ બોલ્યા છે. આટલી વાત કરી ત્યાં નિખાલસ હૃદયથી નિખાલસ હૃદયથી સ્વીકારી લીધું. કોને? આનંદાનંદ સ્વામીએ. આપણે એમ કહી કે ભાઈ આ તમે બધા બેઠા છો, કથા સાંભળો છો, તમારે કોઈને પરસ્પર ઈર્ષા છે? આપણે બિલકુલ નહીં, આપણે બિલકુલ ઈર્ષા કોઈને નહીં. આપણે નિર્દોષ થઈ જાય હોય તોય. આનંદાનંદ સ્વામી કે મહારાજ ઈર્ષા તો રહેશે, ઈર્ષા તો રહેશે અમારે કે. પણ સમજો, આ આનંદાનંદ સ્વામી બોલ્યા છે એ આપણા માટે બોલ્યા છે, આપણા પક્ષમાં ભળીને બોલ્યા છે. હા, એને ન હોય એટલે મહારાજ એમ કે ઈર્ષા ન કરે, એમ કે આનંદ સ્વામી કે મારે ઈર્ષા તો રહેશે મારો, તો મહારાજ કંઈક નવી વાત કરે ને, એ નવી વાત કરે આપણે જાણવા મળે. તો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઈર્ષા કરવી તો નારદજીના જેવી કરવી. લ્યો, જો એ ઈર્ષા તમારે કરવી જ છે તો નારદજીના જેવી કરજો. ઈર્ષા એટલે શું? અદેખાય. કોઈ આગળ વધતો હોય એ જોઈ શકે નહીં, એને પાછો કેમ પાડવો, એને કેમ રોકવો, એનું નામ ઈર્ષા. બોલો હવે કયો, આવી ઈર્ષા હોય કે ન હોય? બધા લગભગ. હા, લગભગ ઈર્ષા. સત્સંગમાં તો સંતોમાં અને હરિભક્તમાં જે હું કહું છું એ બાબતની ઈર્ષા ન હોય, પણ સમાજમાં ધંધા રોજગારમાં એકાબીજા આગળ વધતા હોય, એમાં આડોશી પાડોશી હોય, કોઈની સારી ગાડી હોય, કોઈને સારું મકાન હોય, કોઈને બીજું ત્રીજું કંઈક સારું હોય, એ સરસ ધંધા રોજગાર સારા હાલતા હોય, દુકાન ફેક્ટરી સારી હાલતી હોય, એટલે બાજુવાળાને દેખે અથવા તો એના સગા સંબંધીને નો ખમી શકે કે મારો હજી કાલ તો ચડી પહેરતો હતો કે આજ તો ગાડી ફરવા માંડ્યો છે કે એને કાંઈ ચડી જ પહેરવાની, પછી પેન્ટ લેંગો પહેરવો જ નહીં કોઈ નહીં. કાંઈ લજ્જા મારા ચડી પહેરીને પાટા મારતો હતો ને આજ ગાડીમાં ફરે છે કે લે. પણ તમને શું વાંધો આવ્યો? તમારી પાસે પૈસા માગવા આવ્યો હોય કે લાવો 5 લાખ અને મારે ગાડી લેવી છે તો બરાબર છે. એની બુદ્ધિની ક્ષમતા છે, એની આવડત છે, કંઈક એનું પૂર્વભનું બધું કામ કરે છે, એ થઈ ગયો છે પૈસા વાળો, ભલે ને થયો. અને તમારે સાયકલ છે, તમારે ગાડી તમારે એને છે, તમારે સાયકલ છે, એટલે તમને ઈર્ષા આવે છે. હા, પણ સમજી રાખો, તમે તો બધા હવે ખાઈ પી ઉતરી ગયા છો, એટલે તમે જ્યાં સામે બેઠા છો તમારે ઈર્ષા ન હોય, બરાબર. પણ આ જુવાન અવસ્થા હોય ને ત્યારે વધારે હોય. જુવાન અવસ્થામાં સમકક્ષમાં ઈર્ષા હોય, એક મોટો ને એક નાનો એમાં ન હોય. હા, સ્કૂલમાં ભણતા હોય છોકરા, સમજો 10મા ધોરણ છે તો એ 10મા ધોરણ એને હોય, પણ 10મા ધોરણ છોકરાને 5મા ઈર્ષા ન હોય. 5મું ભણતો હોય, 6મું ભણતો હોય, 7મું ભણતો હોય, એને 10મા ઈર્ષા ન હોય. હા, સમકક્ષમાં હોય. અને ભગવાનના ભક્ત તો ઈર્ષા કરવી જ નહીં કોઈ દેખા દેખીથી.
કોઈ નિયમ ધર્મ વધારે પાડતા હોય, કોઈ ભજન વધારે કરતા હોય, તો એ જોઈને આપણે રાજી થવું, વાહ સરસ હો, બહુ સારું કરે છે, રાજી થવું. હવે અહીંયા ઈર્ષા કરવાની મહારાજે છૂટી આપી છે, તો કેવી કરવી? નારદજીના જેવી કરવી. નારદજી કેવી ઈર્ષા કરી છે એ આપણે જોઈએ. એક સમયને વિશે નારદજી અને તુંબરુ એ બે વૈકુંઠને વિશે લક્ષ્મીનારાયણના દર્શન કરવા ગયા. તે લક્ષ્મીનારાયણ આગળ તુંબરુએ ગાન કર્યું. તેણે કરીને લક્ષ્મીજી તથા નારાયણ એ બે પ્રસન્ન થઈને તુંબરુને પોતાના વસ્ત્ર આભૂષણ આપ્યા, એટલે કે ભેટ આપી. બહુ સરસ ગાન કર્યું ને એટલે ભેટ આપી. એમાં ખોટું શું કર્યું છે? તુંબરુ એ સરસ મજાનું ગાતા હશે અને ત્યાં ભગવાન પાસે ખૂબ કીર્તનો બોલ્યા તો કોઈ રાજી થઈ ગયા. હા, તુંબરુએ ગાન કર્યું, તેને કઈ લક્ષ્મીજી તથા નારાયણ બે પ્રસન્ન થઈ ગયા. હા, અને તુંબરુને પોતાના વસ્ત્ર આભૂષણ જે હતા ને એ ભેટમાં આપી દીધા. ત્યારે નારદજીને તુંબરુ ઉપર ઈર્ષા આવી. હું તુંબરુના જેવી ગાન વિદ્યા શીખું અને ભગવાનને પ્રસન્ન કરું, આવી ઈર્ષા આવી. શું ઈર્ષા આવી? આ ખોટી નથી કે હું તુંબરુના જેવું ગાતા શીખી જાઉં અને પછી ભગવાન આગળ ગાઉં અને ભગવાનને પ્રસન્ન કરી અને પછી હું આવી ભેટ લઉં. કે હા, પછી નારદજી ગાન વિદ્યા શીખતા હતા અને ભગવાન આગળ ગાતા હતા. ત્યારે ભગવાને કહ્યું, તમને તુંબરુના જેવું ગાતા નથી આવડતું. હા, મહેનત કરી પણ કે તમને તુંબરુના જેવું નથી આવડતું. કે પછી વળી શિવ ઉપર તપ કરીને શિવ થકી વર પામીને ગાન વિદ્યા શીખી ને ભગવાન આગળ ગાવતા હતા, તો પણ ભગવાન એની ગાન વિદ્યા ઉપર પ્રસન્ન ન થયા. જોઈ લ્યો. એવી રીતે 7 મન્વંતર સુધીઓ, ઓહો હો હો, 7 મન્વંતર એટલે કેટલા વર્ષ થાય ખબર છે? આપણા કેટલા વર્ષ? 2 અબજ એટલે 200 કરોડ આપણા વર્ષ હો. 2 અબજ 16 કરોડ એટલે 216 કરોડ આપણા. ત્યારે 1 મન્વંતર થાય. બોલો ના, ત્યારે 7 મન્વંતર થાય. 216 કરોડ વર્ષ જાય. કેટલી પેઢીઓ! આમાં આપણું મગજ કામ જ ન કરે. જો 20 વર્ષે તો એક પેઢી બદલાઈ જાય, બહુ તો 25 વર્ષે, હાલો 25 વર્ષે ગણો ને, 25 વર્ષે એક પેઢી બદલાઈ જાય. બરાબર? 100 વર્ષમાં 4 પેઢી ગણી લેવાની. 100 વર્ષમાં 4 પેઢી ગણો. બરાબર? અને તો પછી 1000 વર્ષમાં કેટલી પેઢી થાય? 1000 વર્ષમાં 40. બરાબર? 40 ને ગણો, હાલો ને, કારણ 35 પેઢી ગણો. 1000 વર્ષે 35 પેઢી ગણો, 40 પેઢી ગણો તો કરોડ વર્ષે 400 પેઢી. 1 કરોડ વર્ષ જાય ત્યારે 400 પેઢી. હવે આમાં તમારે કોઈને 400 પેઢી, જો કે પેઢી તો વહી ગઈ હોય, કારણ કે આદિ યુગથી મનુ ભગવાન ત્યાં બધું આવેલા છે, પરંપરા એ હોતા તો આપણે છીએ, એટલે આપણે કેટલી પેઢી ગઈ ને કેમને ખબર છે. અને તમને કહું કે તમારી 7 પેઢીનું નામ લ્યો, બોલો 7 પેઢીનું નામ આવડે? 2 3 ને 4, બહુ તો 5 પૂગી તો. હા, એટલે 7 મન્વંતર સુધી ગાન વિદ્યા શીખાવો અને ભગવાન આગળ ગાળ્યા તો પણ ભગવાન પ્રસન્ન ન થયા. લ્યો, પછી તુંબરુ પાસે ગાન વિદ્યા શીખા.
બરોબરિયાનું માન હતું. નારદજીને શું હતું? એ ગાય છે ને, હું આગળ ગાવ, બરોબરિયા પણ હતું. પછી તુમરું પાસે ગયા હો કે ભાઈ સાહેબ, મામા મને શીખડાવો કે. હા હા. અને પછી શ્રી કૃષ્ણ ભગવાન આગળ દ્વારિકામાં ગાવતા હતા. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા અને પોતાના વસ્ત્ર અલંકાર નારદજીને આપ્યા. ત્યારે નારદજીએ તુમરું સાથે ઈર્ષા મેળવી. માટે ઈર્ષા કરવી તો એવી કરવી જે જેની ઉપર ઈર્ષા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા. બસ તો સાચું. ઈર્ષા કરાય ખરી, પણ એના જેવા ગુણ ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્યાગ કરવા. અને તેવું ન થવાય. અને જે ઈર્ષાએ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય એવી ઈર્ષ્યાનો તો ભગવાનના ભક્તને સર્વ પ્રકારે ત્યાગ કરવો. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમનું ચોથું વચનામૃત જે તે થયું. આવી ઈર્ષા કરનારા તો કોઈક જ હોય, કોઈક જ. બાકી એકાબીજાને ઉતારી પાડવા, એકાબીજાને પાછા પાડવા, એકાબીજાને રોકી દેવા, જો એ પ્રવૃત્તિ ભગવાનના ભક્ત સાથે થઈ તો સમજી લેવું આપણા મોક્ષના માર્ગમાં બહુ મોટી નુકસાની છે, બહુ મોટી નુકસાનીઓ. હા. પણ લગભગ ભગવાનના ભક્તોમાં આવું હોતું નથી હોતું. ક્યાંક હોય તો મહારાજે આ સાવધાન કરવા માટે વાત કરી છે. હા. પછી વચનામૃત છે ગઢડા પ્રથમનું 71. ગઢડા પ્રથમનું 71મું વચનામૃત. એમાં માત્રા ધાધલનો પ્રશ્ન છે. શું છે? માત્રા ધાધલે શ્રીજી મહારાજને એટલે કે સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું, ઈર્ષાનું શું રૂપ છે? વચનામૃત બદલી ગયું છે અને ગામ પણ બદલી ગયું છે. હા, આમ તો ગઢપુર છે પણ પ્રશ્ન પૂછનાર બદલી ગયા છે, માત્રા ધાધલ છે. અને ત્યાં મહારાજ સીધી વાત કરી છે, કોઈ પ્રશ્ન નથી કર્યો. એટલે અહીંયા માત્રા ધાધલે પૂછ્યું કે ઈર્ષાનું શું રૂપ છે? મહારાજ કે જેની ઉપર જેને ઈર્ષા હોય તેનું રૂડું થાય ત્યારે તેથી ખમાય નહીં, અને તેનું ભૂંડું થાય ત્યારે રાજી થાય, એ ઈર્ષાનું લક્ષણ છે. એ લાગનો હતો. શું કે એ લાગનો હતો, રાજી થાય. આવું તો આપણે હોય હો, આવું તો ક્યાંક હોય સત્સંગમાં. હા, કંઈક ને કંઈક થોડુંક કંઈક થયું, ખરાબ થયું હોય, એ લાગનો હતો. અમે કીધું ને કહેતા હતા. હા, એ લાગનો હતો કે તો સમજો આ ઈર્ષાનો શબ્દ છે, એ અંદર ઈર્ષા બોલાવે છે. હા, કોઈ ભગવાનના ભક્તનું ભૂંડું થાય, ખરાબ થાય, દુઃખ થાય તો આપણે રાજી થવાય નહીં. હે મહારાજ, એનું સારું થાય એમ કરજો, એનું સારું થાય એમ કરજો. આવું બોલો, આપણે વાંધો શું છે? એક પૈસાનો ખર્ચ નથી હો. તમે કોઈક માંદા થયા હોય અને ખબર કાઢવા જાઓ, દવાખાને હોય કે ઘરે હોય, ખબર કાઢવા જાઓ, દુઃખી થયા હોય તો એમ થાય કે માંદાને છે ને ફળ ફૂલની જરૂર હોય તો 2 સફરજન લઈ જાય, ચીકુ લઈ જાય, નાળિયેરનું પાણી, ત્રોપા લઈ જાય. તો આપણે 50 રૂપિયાનું ખર્ચ થયું, બરાબર? આપણે 50 રૂપિયાનું ખર્ચ થયું, પણ આપણે કહે હે મહારાજ એનું સારું કરજો, ભગવાનના ભગત છે, બિચારા દુઃખી થઈ ગયા, સારું કરજો. આમાં કેટલો ખર્ચ ગયો? 1 પૈસાનો ખર્ચ ખરું? મફતનું છે અને બહુ સારું કામ થાય. આવું કરાય. એટલે મહારાજ કે મહારાજ બોલે જેની ઉપર જેને ઈર્ષા હોય તેનું રૂડું થાય ત્યારે તેથી ખમી શકાય નહીં, અને તેનું ભૂંડું થાય. આ રૂડું થાય ને તો અંદર બળતરા થાય, બળતરા થાય હો. કોઈ છોકરા વિદેશમાં ગયા હોય
અને સારી કમાણી કરતા હોય, કોઈ દેશમાં હોય અને સારા ધંધા રોજગાર હાલતા હોય, અથવા કોઈને નોકરી મળી ગઈ સારામાં સારી, બરાબર, હા, અને કોઈના ઘર પરિવારમાં 2 સભ્યો, 4 સભ્યો, 8 સભ્યો, 10 સભ્યો હોય, બધા કુટુંબ પરિવાર, માતા પિતા, દાદા દાદી, છોકરા છે, ઘરે સરસ ચાલતું હોય, બહુ સારું હાલતું હોય, અને આમ થાય કે હા હા છે ને એમાં કંઈક થાય તો જો બહુ મોટી મોટી વાતો કરે છે, બહુ મોટી માં છે, આમ છે, તો ઉલટા એમ થાય ના ના હા સારું પરિવાર છે, ભેગા રહેશે, સરસ છે, રાજી થવું જોઈએ. એટલે કોઈ પણનું ખરાબ થતું હોય ને, કોઈ પણનું ખરાબ થતું હોય ને, આપણે જોઈને રાજી નહીં થવાનું. ભગવાનનો ભગત હોય તો ભલે, અને હરિભગત ન હોય તો ભલે, કોઈ પણનું ખરાબ થયું ને એ આપણે ખબર પડે, રાજી ન થવાય. હે મહારાજ એનું સારું થાજો, હે મહારાજ એનું મંગળ થાજો, આવું જ બોલાય. જો રાજી નહીં થવાનું. રાજી થયા તો સમજો ઈર્ષા છે. હવે વાત આવે છે સારંગપુરના 8મા વચનામૃતની. એમાં પણ ઈર્ષાનું કીધું. એ વચનામૃતનું નામ જ છે ઈર્ષાના રૂપનું. અહીંયા માત્રા દાદાને પ્રશ્ન કર્યો છે, અને અહીંયા ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું, સામેથી પૂછ્યું ચૈતન્યાનંદ સ્વામીએ, હે મહારાજ ઈર્ષાનું શું રૂપ છે? ત્યાં આવું જ હતું. ત્યાં શું કીધું? માતા દાદા ઈર્ષાનું શું રૂપ છે? પ્રશ્ન બે હરકા. અહીંયા ગઢપુર છે, અહીંયા સારંગપુર છે. અહીંયા માત્રા દાદર છે, અહીંયા ચૈતન્યાનંદ સ્વામી છે. હવે મહારાજ શું કે જોઈએ આપણે. હે મહારાજ ચૈતન્યાનંદ સ્વામી, હે મહારાજ ઈર્ષાનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલે છે, જેના હૃદયમાં માન હોય તે માનમાંથી ઈર્ષા પ્રવર્તે છે, અને ક્રોધ, મત્સર અને અસૂયા તે પણ માનમાંથી પ્રવર્તે છે. અને ઈર્ષાનું એ રૂપ છે જે પોતાથી જે મોટા હોય તો પણ તેનું જ્યારે સન્માન થાય ત્યારે તેને દેખી શકે નહીં, એવો જેનો સ્વભાવ હોય તેને એમ જાણવું છે આના હૈયામાં ઈર્ષા છે. અને મહારાજ કે યથાર્થ ઈર્ષા વાળો, એટલે પૂરેપૂરી ઈર્ષા વાળો જે હોય તો કોઈની મોટાઈ દેખી શકે નહીં હો. હા, ઈર્ષા અભાગણી નારી છે. અભાગણી નારીઓ કેવી? અભાગણી નારી. હા, ઈર્ષા. એટલે ભગવાનના ભગતે તો આનાથી બહુ બચવું જોઈએ હો. હા, આમાં આવ્યું જેના હૃદયમાં માન હોય હો. શું હોય? માન. તે માનમાંથી ઈર્ષા પ્રવર્તે. આપણે નિર્માની છીએ કે માની ભગત છે એનું મીટર શું? કોઈકનું સારું થાય અને દેખી અને રાજી થાય તો સમજો આપણે નિર્માની છીએ. કોઈકનું સારું થાય અને આપણે દેખીએ, જોઈએ, સાંભળીએ અને અંદર થોડુંક થાય બળતરા જેવું તો સમજો આપણે માની ભગત છીએ. હા, એટલે મહારાજે એમ કીધું કે માનમાંથી ઈર્ષા પ્રવર્તે છે. એ માન છે ને એમાંથી ઈર્ષાનો જન્મ થયો. જો અને માનમાંથી ઈર્ષા પ્રવર્તે છે, અને ક્રોધ, મત્સર અને અસૂયા તે પણ માનમાંથી જ પ્રવર્તે છે, એટલે કે માનમાંથી જન્મે છે. બરાબર. હવે મત્સર એટલે શું? તો વચનામૃત છે કાર્યાણીનું 6. એમાં મત્સરની વાત છે. કોઈક લે અને કોઈક દે. આ દાદા છે એને થયું કે આ સરસ મજાનો લુગડાનો કટકો છે, બહુ સારો વસ્ત્ર, બહુ સારું છે. સ્વામી આલ્યો તમારા ઠાકોરજી માટે. અથવા રૂમાલ કંઈક સારો આવ્યો, સ્વામી આલ્યો. કોઈ પાસે કંઈક આવ્યો બજારમાં જોયા, તમે દિવાળી ગયા ખરીદી કરવા ગયા અને કંઈક તમને વસ્ત્ર કે રૂમાલ બહુ સારું દેખાનું, ગમી ગયું તમને અને તમે લઈ લીધું, થઈ ગયું સ્વામી ઠાકોરજી માટે દેવું છે એટલે તમે લેવા
ને સભામાં બધા દેખે સામે જો આ તમારા ઠાકોરજી માટે તમે દીધું અને મેં લીધું અને જોયું બીજાએ એને બળતરા ઉઠે ને એના મત્સર જો હા ઈર્ષા કરતા ઘણો ઝીણો શબ્દ છે આવડે સમજા હા ઠાલો ઠાલો બળી મરે કાર્યને છઠ્ઠા વખત મહારાજ કીધું ઠાલો ઠાલો બળી મરે લાકડા નો હોય ગેસ નો હોય પેટ્રોલ ડીઝલ કાંઈ ન હોય કેરોસીન નો હોય છતાંય બળતો હોય ઈર્ષા પછી બીજી વાત કીધી અસૂયા ક્રોધ મત્સર અને અસૂયા હવે અસૂયા શું હોય છે એકદમ સૂક્ષ્મ ઈર્ષા ખબર ન પડે બીજાને દેખાવા ન દે જો તમારું સારું થયું અને હું પછી બોલું એ લાગ નહોતો ના એ સારું થયું એટલે પછી દેખ ખબર છે આમ છે તેમ છે કઈ બોલે હા એ ભાઈ એક દી અમારે યાર ભણતો હતો ને ચડ્ડી પહેરીને આટા મારતો હતો આવું બોલે એટલે દેખાનું કારણ ઈર્ષા છે પણ અસૂયા હોય ને અસૂયા એ કોઈને ખબર ન પડે બાજુવાળાને કોઈને ખબર ન પડે એકદમ સૂક્ષ્મ રૂપેનું અંદર એને બળતરા થતી હોય અરે એ મનમાં થયા કરે બાજુવાળાને ખબર ન પડે એનું નામ અસૂયા મત્સર અસૂયા ક્રોધ આ બધા કેમાંથી જન્મે છે માનમાંથી જો આ બધું માનનો પરિવાર છે જો સત્સંગમાં કોઈને સ્ત્રી પ્રત્યે ખરાબ નજર થઈ દ્રષ્ટિ થઈ કે સ્ત્રી પ્રત્યે કોઈ ખરાબ પ્રવૃત્તિ કરી કોઈએ બરાબર તો તરત જ ફજેતી થાય છાપામાં આવે પેપરોમાં આવે બીજે ત્રીજે આવે બધું આવે બરાબર પણ માન જેનામાં હોય એનું ક્યાંય આવે છાપામાં ફલાણા ભાઈ બહુ માનશે એવું આવે કે અને તમે આવું સાંભળો એટલે કે અરે અરે આવો થઈને આમ આવો થઈને આમ સ્ત્રી બાબતમાં કંઈક આવે તો તરત જ ચારે બાજુ ફજેત થાય આબરૂ હીન થઈ જાય માન જાય ફજેતી થાય પણ માન જેને ખરેખર રાખ્યું હોય ડ્યુટીથી માનીને ગળા સુધી માન ભર્યું હોય એની કે ફજેતી ન થાય અને આ જે સ્ત્રી બાબતમાં ક્યાંક લપસી ગયો પડી ગયો ને એને કહેવાય કામી કામ નામનો દોષ એ કામ નામનો દોષ છે ને એ ક્યારેક નિર્માણી થાય અરે મેં બહુ ખોટું કર્યું મેં બહુ ખોટું કર્યું એ નિર્માણી થાય પસ્તાવો કરે એટલે ભગવાન એની ઉપર કૃપા કરે ભગવાન એની ઉપર કૃપા કરે પણ અંદર માન ભેરું ડ્યુટીથી માની ગળા સુધી માન ભેરું છે ને મહારાજ કે માની તો અમને દીઠો જ ગમે નહીં અને કામી ઉપર ભગવાન પેલા અભાવ રહેતો હતો મહારાજ કે નિર્માણી થાય કે હારો કે આ છાપાઓમાં સમાજમાં ફજેતી થાય છે તો આ માન કરતા એ સ્વરૂપ સારો છે અને માન તો બહુ ડેન્જર છે હા ભાઈ માન બહુ ડેન્જર છે હા અને માની છે ને એનું બહુ રાખવું પડે તમે ક્યાંક બહાર ગયા અને તમારા થેલાની અંદર હા પાણી પીવા માટે તમે ગ્લાસ લઈ ગયા સ્ટીલનો ગ્લાસ હોય તો કામ આવે કે લઈ ગયા તમે સ્ટીલનો ગ્લાસ બહાર જાઓ ઠેલામાં લઈ ગયા તો એને સાચવવો પડે બહુ નાખી દીધો ઠેલામાં પડ્યો એક બાજુ ખૂણે પણ કાચનો ગ્લાસ લઈ ગયા હોત તો એ ઠેલામાં નાખ્યો
અને કંઈક ઠેલામાં ભી પડી કે આડાઓ ઠેલામાં હેરફેરમાં ગયો તો તરત બીક લાગે. એ પણ જો એમાં મારે કાચનો ગ્લાસ જાળવજે, ધીમેથી મૂકજે, લેજે. કેટલો જાળવવો પડે? એમ માની છે ને, માની ભગત હરિભગત કે સાધુ કોઈ પણ માની ભક્ત, એને કાચના પાત્રની જેમ સાચવવો પડે. અને નિર્માની છે ને એ સ્ટીલના ગ્લાસની જેમ. એટલે કામી કરતા માની એ બહુ ખરાબ છે. આ બધા માનમાંથી જન્મે છે. ઈર્ષા અને અસૂયા એ બધા માનમાંથી જન્મે છે. ઈર્ષા છે ને, ઈર્ષા કીધું ને કે માનમાંથી ઈર્ષા પ્રવર્તે છે. આખું કલ્યાણ બગાડી નાખે. ભજન કરતા હોય, ભક્તિ કરતા હોય, નિયમ ધર્મ પાડતા હોય, વર્તમાન પાડતા હોય, અને જો એક દોષ અંદર રહી ગયો ને તો આપણું કલ્યાણ બગાડી નાખે. એક જન્મ લઈ લે, 10 જન્મ લેવડાવે અને ક્યાંય ફેંકી દે. એટલો આ માન નામનો દોષ છે. એટલે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે ચૈતન્યાનંદ સ્વામીએ કે મહારાજ ઈર્ષાનું શું રૂપ છે? શ્રીજી મહારાજ બોલ્યા, જેના હૃદયમાં માન હોય ને, માન, એમાંથી ઈર્ષા પ્રવર્તે છે. બોલો, જેના નિરમાની ભગવાન, તેના જનને ન જોઈએ માન. તો માન કોને જોઈએ? માન રાખે તે રાક્ષસ કાવે, માન હિરણ્યા કંસ ને ભાવે. માનનું ભક્ત ચિંતામણીમાં આખું પ્રકરણ છે. આખું પ્રકરણ. હવે પ્રકરણ લેવા બેહો તો અહીં પછી તમે થાય આ કથા છે ને હાલે છે એમ થઈ જાય. પણ લેસ્કુડા સામે લખ્યું છે કે ખોટું લખ્યું ન હોય? જો સ્વામિનારાયણ ભગવાન સર્વ કરતા છે ને, એના એક નેત્ર કટાક્ષથી આમ દ્રષ્ટિ કરે ને ત્યાં બ્રહ્માંડોનો પાલન પોષણ, બ્રહ્માંડનો પ્રલય થઈ જાય અને સર્જન થઈ જાય. ભગવાનના એક નેત્ર કટાક્ષ એટલે મટકું મારે એટલામાં આટલી આવી શક્તિના ધારક ભગવાન છે. હવે આણંદ પધારતા હતા. આણંદ બધાને ખબર છે, તો છતાં કથા છે ને ટૂંકમાં કહી દઉં. આણંદ પધારતા હતા, પધારવાનું હતું આમંત્રણ ભક્તોએ. મહારાજે પેલા કીધું, ભાઈ તમે અહીંયા સુખ લ્યો, સારું છે. બહુ આગ્રહ કર્યો. મહારાજ કે આનંદમાં આનંદ નથી, આનંદમાં આનંદ નથી. હવે ભક્તો સમજ્યા નહીં ને અતિ આગ્રહ કર્યો. મહારાજ કે સારું હાલો. જોબન પગી હતા, બીજા કાઠી દરબારો હતા, બરાબર, અને બીજા જે વડતાલના આજુબાજુના બધા છે ને એ બધા હતા, બધા બરાબર, ઘણા લોકો જોબન પગીના કહેવાય ને ભાઈ બધા એવા. મહારાજ કે તમે બધા અમારા ભેગા રહેજો. હા, એમાં જોબન પગી થોડાક પાસા એવા મીના કાંઈક છે. મારે કે જોબન નજીક આવતા જો. હા, ગામમાં પ્રવેશ કર્યો એની સાથે જ છોકરાઓ તો ઠીક, મોટા માણસો કાદવ કીચડ પથરા હોડીઓ આ બધું ભગવાન પધારતા હોય હરિભક્તોના ગામમાં તો હરિભક્તો રાજી થાય કે વાલો પધાયરા મારો વાલો પધાયરા, આજની ઘડી રળિયા મણી, આમ કીર્તન બધા બોલતા હોય અને ફૂલને વધાવતા હોય. આણંદમાં એવું થયું, હોળીઓ બોલાવ્યો અને કાદવ કિચન ને પથરા એ ફૂલડા. મહારાજ કે ખબરદાર જોબન. પેલા હતા બીજા એક પૂંજાભાઈ આપણે મેથાણના, એ મહિના બરસી આમ ફેરવો. મહારાજ કે રાખી દેજો બંધ, મ્યાન કરી દેજો, બરસી મ્યાન કરી દેજો કે. હા, બધા એમ થઈ ગયું, અરે મારા ભગવાન ઉપર આવું અપમાન, મારા ભગવાન ઉપર આવું અપમાન કે. પણ ભગવાન કે ખબરદાર, બધાને સાવધાન કરતા હતા, કોઈ કાંઈ બોલી શકાતું નહોતું. પછી આ દરવાજેથી નીકળ્યા અને સામે દરવાજે નહીં, અને પછી મારા પાછા વડતાલ પધારતા હતા. રસ્તામાં તળાવ આવ્યું, નાયા ધોયા, કાદવ કીચડ બધું. આણંદ, હા, કાદવ કીચડ બધું ધોયો અને પછી ઝાડવા નીચે બેઠા. અને ત્યાં એક હરિભગત આવ્યા, કેરીનો ટોપલો લઈને. અને પછી બધા નિરાતે
મહારાજજીમાં મહારાજ બધાને પ્રસાદ કરીને આપ્યો. મહારાજ કે જુઓ આપણે ઈડરિયો ગઢ જીતીને આવ્યા છીએ. શું કીધું? આપણે ઈડરિયો ગઢ જીતીને આવ્યા છીએ કે તો અત્યારે શાંતિથી કેરી જમી છે. જો ત્યાં કઈક બોલા ચાલી કરી હોત, આપણે હામાં કઈ હથિયારો ઉગાવ્યું હોત, લોહી લોહાણ થયા હોત, એ કઈક મર્યા હોત, આપણે કોઈ લાગ્યું બધું થયું હોત તો આવી શાંતિથી કેરી જમત કે. એટલે આપણે ઈડરિયો ગઢ જીતીને આવ્યા છે. આપણી આબરૂ ગઈ નથી, આપણી તો આબરૂ રહી છે. એટલે પછી એ પ્રસંગને જોઈ નિષ્કુળાનંદ સાહેબ લખ્યો કે જેના નિરમાની ભગવાન તેના જનને ન જોઈએ માન. માન રાખે તે રાક્ષસ દૈત્ય. હા, આવા બધા માન જોયો. હા, એમાં દુર્યોધન અને હિરણ્યકશિપુ બધા નામ લખ્યા. વાત મુદ્દો શું છે? ચૈતન્યાનંદ સાહેબ પ્રશ્ન પૂછ્યો મહારાજ ઈર્ષાનું સ્વરૂપ છે? તો મહારાજ કે જેના હૃદયમાં માન હોય ને તેમાંથી ઈર્ષા પ્રવર્તે, એટલે એમાંથી ઈર્ષાનો જન્મ થાય છે. બોલો, જો હવે આટલા બધા બેઠા છો, આમાં તમારે કોઈને માન ખરું? કોઈને માન? જો બધા ના પાડે છો. આનંદ પેલા પ્રશ્નમાં આનંદ સામે અત્યારે સ્વીકારી લીધું, તમારી ઈચ્છા રહેશે કે એને સ્વીકારી લીધું. આપણે કોઈએ સ્વીકાર તૈયાર નહોતા અને આમાં નિર્માણ છે. હવે સમજો, તમને બતાવું છું ખાલી. આમાં અત્યારે અન્નકૂટનો આ સમય છે અને કોઈ મોટા સંત આવી અથવા કોઈ મોટા હરિભગત આવી કે લ્યો આ અન્નકૂટનો પ્રસાદ સામે આપ્યો છે, તમને આપું છું. એટલે 2 જણાને 2 પડીકા આપ્યા. અને આપણે અહીંયા સેવા કરતા હોય, વધારે સમય આપતા હોય ને આપને ન આપ્યું તો આપણા હૃદયમાં કઈ થાય ખરું? હવે કેજો. જો કાંઈક થયું તો સમજી લેવાનું માન છે. કાંઈક થયું તો સમજી લેવાનું માન છે. હા, એમ થાય કે એને આપ્યું મને નહીં, અથવા એમ થાય એને મોટું પડીકું આપ્યું મને નાનું પડીકું. જો આમ થયું, હવે તમારે જોઈ લેવાનું કે આપણે માન છે કે નથી. બસ, મારે એવું નથી કહવું કે તમારા માન છે, તમારે માન છે કે તમારે નથી. એમ આ તમને નજર કાંટો બતાવ્યો માનનો, કેટલો કાંટો છે અને સામે કેવું ચિત્ર છે. લ્યો આ માન. શું કીધું કે પોતાથી જે મોટા હોય તો પણ તેનું જ્યારે સન્માન થાય. હવે આ વાત છે ને સન્માનની, માન સન્માનની, એમાં એવું કે સમયા ઉત્સવ હોય, કથા પારણ હોય અને એમ થાય કે હરિભગત થોડાક મોટા છે તો આપણે ઉંમરમાં નાના છે પણ સેવા પ્રવૃત્તિ હોય, કંઈક આર્થિક સેવા મંદિરોમાં કરી હોય, એટલે સંતોને એમ થાય આપણે સ્ટેજ ઉપર બોલાવી અને એને હાર પહેરાવી. આવી મોટી સભામાં ભગતનું નામ બોલાય અને આવો અને હાર પહેરાવે. અને આપણે ઉંમરમાં મોટા હોય, આપણે માળા વધારે કરતા હોય, આપણે ધેમ ધર્મ વધારે પાડતા હોય, વહેલા મંદિરે આવતા રહેતા હોય, મંદિરની સેવા કરતા હોય અને આપણે હાર ન પહેરાવે. ઓલા મોટા છે અને આપણે થોડાક નાના હોય. એ મોટા છે અને આપણે નાના હોય પણ આવું ભજન વધારે કરતા હોય તો એમ થાય લ્યો એને હાર. મોટાને તો હાવ પહેરાવે, નાનાને કોઈ પહેરાવે ખરા? કઈ શું કે આપણે મનમાં થાય, બોલે નહીં. એ મોટાને તો હાવ હાર પહેરાવે, મોટાને તો હાવ બોલાવે, મોટાને તો હાવ આગળ બેહારે, આપણને બોલાવે કોઈ? આવું થયું એટલે આપણા હૃદયમાં માન પડ્યું છે. એ અત્યારે તમે કોઈ નહીં સ્વીકારો. આવો પ્રસંગ ક્યારેક બને ને ત્યારે ખબર પડી જાય કે આપણા માન છે. આવું થવા દેવાય નહીં. આ કથા સાંભળી અને એ લેવાનું છે. આવું ક્યારેક આપણો પ્રસંગ બને, આવો પ્રસંગ ક્યારેક બને ત્યારે સમજી જવાનું કે સારું એને હાર પહેરાવે છે, એ કામ કાઢી ગયો, એની પર સંતો રાજી થઈ ગયા, હરિભક્તો રાજી થઈ ગયા. અથવા આપણે એમ કહીએ મંદિરમાં સેવા કરતા છે કંઈક તન મન ધનથી ગમે તે સેવા કરતા આપણે સારું રાજી થવું જોઈએ. બસ, પણ એનાથી અંદર કાંઈ ઉદ્વેગ ન થવું જોઈએ. માન પ્રવર્તે પોતાથી જ્યારે મોટા હોય તેનું જ્યારે સન્માન થાય ત્યારે તેને દેખી શકે નહીં. એવો જેનો સ્વભાવ હોય તેને એમ જાણવું છે આના હૈયામાં ઈર્ષા છે. અને યથાર્થ ઈર્ષા વાળો, પૂરેપૂરી ઈર્ષા વાળો, આમ રોમ રોમમાં ભરી હોય, યથાર્થ ઈર્ષા વાળો જે હોય એ તો કોઈની મોટાઈ દેખી શકે નહીં. કોઈની મોટાઈ દેખી શકે નહીં. આવું અમે ઘણું જોયું છે. એ સારા બળતા હોય. હા, બળતા હોય. હા, ઘણું જોયું. હે મોટો સમય કર્યો, મોટો ઉત્સવ કર્યો, ઠીક છે, હવે આમ છે તેમ છે, આવું બોલે.
પણ આ એના કલ્યાણ માટે નુકસાની છે. હા, આપણે જો સારું બોલી શકાય તો સારું બોલવું, પણ ક્યારેય કોઈ પણ ભગતનું આપણે હીણું બોલવું નહીં, હલકું બોલવું નહીં, કોઈ ભગતનું નહીં, કોઈ સાધુનું પણ નહીં. સમજો, એટલું સમજી રાખવું જોઈએ કે જે કોઈ મોટા હોય, પ્રવચનો કરતા હોય, કથા વાર્તા કરતા હોય, માન સન્માન બધાને દેતા હોય, એટલું સમજી રાખવું જોઈએ કે આપણા કરતા એનામાં અક્કલ વધારે હશે, આપણા કરતા એનામાં બુદ્ધિ વધારે હશે, અને જે કરતા હોય કે સમજીને કરતા હોય. હા, મારા કરતા એ ડાયા તો હશે કાંઈક. આપણે એમ કે વાણની વાટકી કેવડી હોય? ના નહીં, વાણની વાટકી જેટલી આપણી બુદ્ધિ હોય ને આપણે મોટાનું માપ કાઢવા જાય, મોટાનું માપ કાઢવા જાય. હા, એની બુદ્ધિ સમુદ્ર જેવડી છે. હા, એટલે કોઈ દિવસ આપણા કલ્યાણમાં દગો થાય, આપણા કલ્યાણમાં નુકસાની થાય, આપણા મોક્ષ માર્ગમાં કે ને એ પોતાના પગ ઉપર કુવાડા મારે છે કે ને એ ઈર્ષા, માન અને અસૂય આવ્યું અને મત્સર આવ્યું. અને હજી એક રહી ગયું, ક્રોધ. શું કીધું? ક્રોધ. એ ચાર: ક્રોધ, ઈર્ષા, અસૂય અને માન. એ ચાર નામમાં આપ્યા, બરાબર? તો ક્રોધ, ક્રોધ કેવો છે? હા, માનમાં, અસૂય નહીં, માનમાં. હવે ક્રોધ કેવો છે? કાળો સર્પ. ક્રોધ ની બધાને ખબર છે ને, અને ક્રોધ તો લગભગ તમારે થતા જ હોય ઘરમાં, બધી નાની મોટા પ્રસંગોમાં. બરાબર? હવે એટલું જ તમને ટૂંકમાં કહી દઉં કે સામાન્ય રીતે તમે ઘરમાં કાંઈક ક્રોધ કર્યો, કીધા ધકાના, એ સામાન્ય વસ્તુ થઈ, વ્યવહારની વસ્તુ થાય. પણ ક્રોધમાં જયારે એના આખા શરીરના અવયવ બદલી જાય, મોટાનો ફેસ બદલી જાય, દેખો છે આમ છે તેમ છે, ત્યારે જો ને એનું રૂપ બદલી જાય. આવો જે ક્રોધ છે ને, આવો જે ક્રોધ છે ને, એ ક્રોધને કીધો છે બહુ અપવિત્ર. નામ નહીં લઉં, અપવિત્ર કીધો. એ ક્રોધ આવી ગયા પછી સ્નાન ન કરે અને મંદિરમાં જાય, બરાબર, તો એને બહુ પાપ લાગે છે. એટલે કદાચ ને આવો કાળઝાળ મોટો ક્રોધ થઈ ગયો હોય ત્યારે એ અપવિત્ર થઈ જાય છે. હા, ક્રોધ એ આપણે અપવિત્ર કરી દે છે. એને હું નામ નહીં લઉં, કારણ જ્ઞાતિનું નામ આવે ને એટલે નામ નથી લેતો. એને એના જેવો કીધો છે. હું જ્ઞાતિનું નામ આવે તો નામ નહીં લઉં, પણ ક્રોધને બહુ બહુ ભયંકર કીધો છે. એટલે ક્રોધ ઘરમાં તમારે બધા પરિવારના સભ્યોને થોડું ઘણું કંઈક કહેવાય તો કોણ થાય, એ સામાન્ય વાત કહેવાય, ક્રોધ ન કહેવાય. પણ જ્યારે એકાબીજાને ઝઘડો થતો હોય, દેખો છે તને આમ છે, તમે બતાવી દો, આવી જતું અમે આમ છે બોલતા હોય ને, એ બધી એવો ક્રોધ ક્યારે થવા દેવો નહીં. વચનામૃત આપણું હતું ગઢડા પ્રથમનું ચોથું, ઈર્ષાનું, અને એમાંથી આપણે ગઢડા પ્રથમનું 72 લીધું, અને 71 લીધું, અને સારંગપુરનું 8. આમાં ઈર્ષા વિશેની બધી વાતો આપણે જોઈ જાણી, અને આપણા જીવનમાં એટલું લઈએ કે આપણા જીવનમાં આ કોઈ દોષ આવે નહીં, એટલું આજની કથામાંથી શીખીએ. સ્વામિનારાયણ ભગવાનની જય.